હાલના વાતાવરણને ધ્યાને લઈ બીમારી અને તે માટેની તકેદારી અંગે ડોક્ટર સાથે ચર્ચા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. કઈ રીતનું એનું આખું કરવાનું છે? અત્યારે જે ઋતુ ચાલે છે એ ચોમાસાનો ફેઝ છે અને ગરમીનો ફેઝ પૂરો થઈને જે ચોમાસાનો ફેઝ ચાલુ થાય છે એ છે, એટલે ટ્રાન્સફોર્મેશનલ સિઝન પણ કહી શકાય. જે દરમિયાન એક ટાઈપનું વાતાવરણ એવું હોય છે કે નથી અતિ ઠંડી, નથી અતિ ગરમી, પણ વાતાવરણમાં પલટો, વરસાદને લઈને ગરમ જે માહોલ બને છે એ આપણે આપણી ગામઠી ભાષામાં કહીએ તો બફારો. એ બફારાને લઈને પેશન્ટને, જામ જનતાને બહાર નીકળે ત્યારે સીધો તડકો હોય તો ઘણો જ શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે. વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે થોડું વધુ જ છે, એટલે વાયરલ ઇન્ફેક્શન, મિક્સ બેક્ટેરિયલ વાયરલ ઇન્ફેક્શન હોય કે ગળામાં કોઈ એવું ટોન્સિલ્સ થયા હોય જેના લીધે 2-3 દિવસથી સિમ્પટોમ હોય નોર્મલ તો ઠીક છે, પણ 6-7 દિવસથી મળતું ના હોય ત્યારે અમારા હોસ્પિટલનો ડૉક્ટરોનો સંપર્ક કરવો ફરજિયાત બની જાય છે. એવા કેસમાં ડિહાઇડ્રેશન હોય તો એક તો પાણીનો ભાગ વધારવો જોઈએ. જ્યુસ છે, સલાડ છે, અન્ય ટાઈપના જે ઘરમાંથી બનતા પીણા હોય એ બને ત્યાં સુધી વધારે લેવા જોઈએ. બહારનું જંક ફૂડ અને જે વધારે પડતું જે બહારનું ખાવામાં આવે છે એમાં કોઈ ઇન્ફેક્ટેડ જો હોય ખાવાનું તો એમાંથી આ ટાઇફોઇડ જેવા રોગો, પેટના આંતરડાના ગેસ્ટ્રાઇટિસ, એન્ટ્રોકોલાઇટિસ નામના રોગો એ પણ થોડું હમણાં વધારે પડતા થઈ રહ્યા છે. મેઇનલી ડેન્ગ્યુ ફીવર સ્પેસિફિકલી મટી જાય અને પાછો આઈજીજી કે આઈજીએમ કે એક્ટિવ થયું હોય અને પછી રિઝોલ્વ થયું હોય એ રીતનો ફેઝ હોય છે, પણ વાયરલ ફીવર તો છે જ. ઉલટી, ઝાડા અને પેટના દુખાવા, સાથે સાથે માથું એકદમથી ફાટી જાય એટલો દુખાવો થાય છે, સાથે પેશન્ટ એવું કહેતું હોય છે કે બોડી પેઇન થાય છે, આખું શરીર તૂટે છે. તો આ જનરલી આપણે જોઈએ ને તો એક વાયરલ અથવા વાયરલ ટુ મિક્સ બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું વધારે પડતું સિઝન અત્યારે ચાલે છે. એટલે રોગો જનરલી અત્યારે સાચવી લેવા જેવા છે. અત્યારે જે રોગો છે એમાં માણસે ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે. જો લાપરવાહી વર્તે તો એ 2-3 દિવસથી વધારે, જો 7 દિવસ જેવું સિમ્પટોમ થઈ જાય તો પછી તકલીફ ઘણી થઈ જતી હોય છે, જેમાં ઉલટી ઝાડા બહુ થાય તો બીપી ઘટી જતું હોય છે, ધબકારા વધી જતા હોય છે અને તાવ પણ એક લેવલથી ઉપર 102, 3, 4 ડિગ્રી સુધી જાય તો જે જીવલેણ તાવ કહી શકાય કે માણસને પછી મગજની અંદર ઉપર આડઅસરો વધારે થતી હોય છે. મેલેરિયાનું થોડું પ્રમાણ અત્યારે એકદમ નથી, પણ મચ્છરોનો ત્રાસ છે. જે પણ આજુબાજુ ઘરમાં તમારા ટાયર પડ્યા હોય કે ખાડા ખાબોચિયામાં સોસાયટીમાં હોય તો ત્યાં પેસ્ટ કંટ્રોલ કરાવવો અતિ જરૂરી બની જાય છે. સાથે સાથે જિલ્લાની અને તાલુકાની અને નગરપાલિકાની ટીમો સાથે રહી અને એક સમન્વય સાધતા રહીએ તો અમારી હોસ્પિટલમાં તો અમે જે ટાંકાઓમાં જરૂરી પ્રમાણમાં જે માત્રામાં છંટકાવ કરવો પડે એ દવા આપણે હેબેટ નામની દવા આવે છે તે છંટાવીએ છીએ. અને અમુક વિસ્તારોમાં જે કોમર્શિયલ હોય કે સોસાયટીના વિસ્તારો કે રહેણાંક હોય કે શહેરી વિસ્તારો હોય, ગમે તે હોય, તે જગ્યાએ પેસ્ટ કંટ્રોલ અંતર્ગત મેલાથિયોન પાવડર પણ એ લોકો આપી જતા હોય છે. અને આપણે ગામઠી રીતે વિચારીએ તો એક ઓઇલ પડી રહેતું હોય છે, એ પણ જો છંટકાવ વ્યવસ્થિત કરતા હોઈએ, જો જે ભરેલા પાણીના ખાબોચિયા હોય એમાં, તો તમારા મચ્છરો છે ને એમને એ બહુ પનપવાની અને બ્રીડિંગનો સમય અવકાશ મળતો નથી. ખાસ તો અમારી હોસ્પિટલ જે છે એમાં આવતા દર્દીઓમાં વાયરલ ફીવર સાથે ઉલટી ઉબકા, ઝાડા પણ ક્યારેક હોય છે. અને અત્યારના પ્રિવેલિંગ જે રોગો છે એમાં જોઈએ તો સિમ્પટોમ્સમાં ખાસ કરીને ટોન્સિલ્સ ઘણા દેખાય છે અત્યારે. એમાં પણ ગાલ, આપણે કહીએ કે ગળું સૂજી ગયું છે, એટલે કે ગાલના માંસલ પેશી કહેવાય છે, એ વધારે પડતું અંદરનું જે ઇન્ફેક્શન હોય, ગળામાંથી કોઈ એવો ખોરાક ગયો હોય અથવા તો સાથે સાથે બહારનો પણ ખોરાક આપણે લેતા હોઈએ, કોલ્ડ ડ્રિંક અથવા જંક ફૂડ વધારે જતા હોય તો થ્રોટ એટલે કે ગળું જે સોજી જતું હોય છે, તો એમાં પણ થોડું સાચવવું પડતું હોય છે. પછી વધારે થાય તો કન્સલ્ટેશન પણ આપણે લેવડાવીએ છીએ. આપણા ડૉક્ટર નરેન્દ્ર હિરાણી સાહેબ છે, ડૉક્ટર ટીલવાણી સાહેબ છે, જો કે એને માનસિક અવસાદોની તકલીફો માટે સાહેબ ટીલવાણી સાહેબ છે, ગાયનેકમાં અમારા દામાણી સાહેબ છે, અને ફિઝિશિયનમાં ડૉક્ટર જયંતિ સથવારા સાહેબ પણ અમારા છે, અને ચિંતન સાહેબ અમારા પીડિયાટ્રિક્સ એમડી પીડિયાટ્રિક્સ તરીકે ફરજ બજાવે છે. તો અમે એમને અંતર્ગત ફાઇલો કઢાવી અને એમને કન્સલ્ટેશન લેવડાવતા હોઈએ છીએ. એ સિવાય ઓપરેટિવ કોઈ એવી વસ્તુ હોય તો પણ આપણે તાત્કાલિક હોસ્પિટલોમાં પહોંચી જવું જરૂરી બને છે. ગામડામાં ઘણાની ક્ષમતા નથી હોતી તો ત્યાં પણ આપણા સ્થાનિક લેવલે ડૉક્ટરો, આયુર્વેદિક, હોમિયોપેથિક અને આપણા MBBS ડૉક્ટર મિત્રો પણ અવેલેબલ છે આજકાલ.
તો ત્યાં પણ આપણે સારી રીતે બેઝિક સારવાર લઈ શકીએ છીએ અને એમને વધારે લાગે તો એ લોકો સોર્ટિંગ માટે હાયર સેન્ટર તો આ ભુજ તરફ મોકલતા જ હોય છે. તો એ સમયાંતરે આપણે આપણા જો હાથને સાફ રાખવા, મુખને સાફ રાખવું, આપણે ટાઈમ ટુ ટાઈમ આપણા શરીરનું હાઇજીન કેળવવું અને ખાવા પીવાની રોજિંદી જે આદતો અત્યારે જે આપણે બટાકાવડા છે કે તળેલી આઈટમો છે કે કોઈ પણ એવી વસ્તુઓ કે જે ખરેખર આજના સમયમાં બહુ જ તેલવાળી ચીકાશવાળી હોય છે, જેની અંદર ખૂબ તેલ ભરેલું હોય છે, તો એ થોડી ઓછી કરીએ. આદતો આપણે એવા નોર્મલ ખોરાક તરફની જઈએ કે જેમાં દૂધ જે આવે છે એ આવી જાય, શાકભાજીનો વધારે પડતો તેમાં ઇન્ક્લુઝન હોય એટલે સમાવેશ હોય અને આપણો સમતોલ આહાર જો આવે તો એ ખોરાકને લઈને આપણા શરીરમાં જે પણ બીજી બીમારીઓ આવવાની છે ભવિષ્યમાં એનાથી પણ બચી શકાય એમ છે. અને આ એક પોતાના શરીરની કાળજી રાખવી એ અડધા ડૉક્ટર તો આપણે બનવાનું હોય છે. પછી નાના રોગોમાંથી ક્યારે મોટો પાણીજન્ય રોગ પેદા થતો હોય અથવા તો કોઈ વાયરસજન્ય રોગ પેદા થઈ જતો હોય છે અને ક્યારે કયા શરીરના ભાગને નુકસાન કરતો હોય છે એ એક અતિ પછીનો વિષય છે કે આપણે પછી એ નોર્મલ ટ્રીટમેન્ટ અથવા તો આપણી રોજિંદી ક્રિયાઓ અને રોજબરોજની દિનચર્યા સુધારીએ પછી જે થતું હોય છે એ કાળ સંજોગે આપણે એના માટે તો દવા લેવાની જ હોય છે. પણ બને ત્યાં સુધી આપણે જો આપણા સમાજને સ્વચ્છતા ઉપર ભાર મૂકીએ અને આપણા પોતાના શરીરના જે દિનચર્યાઓ છે એ પણ સુધારવા તરફ આપણે અભિમુખ થઈશું તો હું સમજું છું ત્યાં સુધી બને ત્યાં સુધી બહુ નાના જે શરૂઆતના કારણજન્ય જે વાયરસ ચડાવી કરતા રોગો છે એનાથી તો ખરેખર બચી શકીશું. આભાર.